એક બહુ પ્રસિદ્ધ કથા છે. ભાવનગરના મહારાજા સાહેબ એ નીલમબાગ પેલેસમાં બેઠા હતા. પેલી દિવાલ હતી મહેલની આજુબાજુ, દિવાલની પાછળ બહારના ભાગમાં રસ્તો, ત્યાંથી એક ગરીબ માણસ જતો હતો. ગામડેથી આવ્યો હશે ભાવનગર શહેરમાં. તે બાપ આગળ અને છોકરો પાછળ પાછળ દોડ્યો જાય. એ 10-12 વર્ષનો છોકરો તો નીલમબાગ પેલેસની અંદર આંબો ઉગ્યો હતો અને એની ડાળીઓ આમ બહાર સુધી ફેલાયેલી. એટલે છોકરાને ભૂખ લાગી હતી, એમાં એણે કેરી લટકતી જોઈ. એટલે ગરીબ માણસના છોકરાએ પથ્થર લઈ અને બરાબર ઘા કર્યો. નિશાને બાદ છોકરો બરાબર કેરીને વાગ્યો, કેરી નીચે પડી. એટલે કેરી હાથમાં લઈ અને છોકરો ખાતો ખાતો આગળ ગયો. પણ ઓલો પાણો ત્યાંથી પછી કેરીને પાડીને આગળ ગયો, અંદર પડ્યો પેલેસમાં. એના બગીચામાં ભાવનગરના મહારાજા બેઠા હતા, એના લમણામાં વાગ્યો. ફૂટ થઈ, લોહી નીકળ્યું અને ત્યાં તો દોડાદોડી થઈ ગઈ. કોણે મહારાજને પાણો માર્યો, મહારાજ સાહેબને કોણે પથ્થર માર્યો? દોડો દોડો, સિપાહીઓ તરત ગયા બહાર. અને અહીંયા તો તરત કોકે આવીને મહારાજા સાહેબને માથે કપડું મૂકી ત્યાં તો પછી વૈદ આવ્યા ને પાટાપિંડી થયા. ઓલા છોકરાને સિપાહીઓ પકડીને લાવ્યા. એનો બાપ બચાડો કે ભાઈ હું ગુનો કર્યો બાપા? અરે કે તમારા છોકરાએ ભાવનગરના રાજા સાહેબને પાણો માર્યો, પથ્થર માર્યો. અરે બાપા છોકરું છે, ભૂલ થઈ ગઈ હશે. મારા બાપ એમ કાંઈ મહારાજને કોઈ થોડા પાણો મારે? પેલો છોકરો રડવા જેવો થઈ ગયો. હાથમાં એમને અડધું પેલું કેરીનું ભડદું પકડીને લાવ્યા. અહીં મહારાજને પાટો બંધાતો હતો, ત્યાં ઓલા છોકરાને હાજર કર્યો. મહારાજ સાહેબ, આ છોકરાએ પથ્થર માર્યો. છોકરાનો બાપ બચાડો આમ પાઘડી ઉતારીને આમ માફી માગે, અન્નદાતા માફ કરો, અમે ગરીબ માણસ છીએ. છોકરાને બચાડાને કાંઈ ખબર નહીં, પાણો વાગી ગયો, એ કાંઈ તમને મારે થોડો બાપુ. ભાવનગરના મહારાજાએ કહ્યું છોકરાને કે બેટા ગભરા નહીં, તે પથ્થર માર્યો? ઓલાની આંખમાં આંસુ, રડતા રડતા કે હા બાપુ, પથ્થર તો મેં માર્યો. કેમ? તો કે ભૂખ લાગી હતી, ડાળી ઉપર કેરી લટકતી જોઈ એટલે મેં પથ્થર માર્યો. પણ બાપુ મેં તમને નથી માર્યો, મને ખબર નહીં તમને વાગી જશે. એ કે પાણો માર્યો તે શું થયું? કેરી પડી? તો કે હા કેરી પડી. ભાવનગરના મહારાજે કહ્યું આને આટલા રૂપિયા આપો. બાપુ આને દંડ દેવાને બદલે આટલા રૂપિયા? તો કે આંબાને પાણો માર્યો તો આંબાએ કેરી આપી, તો હું તો ભાવનગરનો મહારાજા છું. એ ભૂખ્યો છે, મારી પ્રજા છે, એને ભૂખ લાગે, મારે ધ્યાન રાખવું જોઈએ. આટલા રૂપિયા આપો. જુઓ એ માણસને, એ ગરીબને એનું ખાવાનું મળી રહેવું જોઈએ. આંબા જેવા ઝાડવાય તે આપણને આપતા હોય અને તમે એનો પાણો મારો, એને પથ્થર મારો ને એ તમને આપતા હોય, તમે એના ઉપર એના અપકાર કરો અને એ તમારા ઉપર ઉપકાર કરતા હોય, તો આપણે તો માણસ છીએ.